ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં? રોજ વ્લોગ તો શૂટ કરતી થોડા મૂકવાનો ટાઈમ નહોતો મળતો. આજે ફાઇનલી હું દુકાને આવી છું. જે બહુ ટાઈમે નહીં, પહેલી વાર હું એક્ટિવા લઈને બની લઈને આવી. કારણ કે મારે બની હતો ને જ્યારે ત્યારે હું એક્ટિવા ચલાવતી હતી, પછી મૂકી દીધું હતું. પછી અમુક વાર ચલાવી હતું પણ પછી શું કહેવાય, મારા ભાઈને એક્સિડન્ટ થયો એટલે એની બીકમાં હું એ મૂકી દીધું. આજે ફાઇનલી તાકાત ભેગી કરી અને હું આવી ગઈ છું. અને હું આવી છું અહીંયા મારા સાસુના ત્યાં ભાર્ગવમાં. અને હું આજે એમની જોડે પ્રેન્ક કરવાની છું કે હું ઘરે કામ કરતી હતી અને પછી પડી ગઈ એવી રીતે કંઈક. જોઈએ મારા સાસુનું શું રિએક્શન આવે છે. તો ચલો હું તમને મળું થોડી વાર. પ્રેન્ક સ્ટાર્ટ કરી દીધો. અમે બાંધીશું પાટો. કેટલો બાંધવાનો, કઈ રીતના બાંધશે? ખાલી હાથ. પણ પેલું લગાવે છે એમને પટ્ટો જોશે તો કહેશે આ તો કશું નહીં. હા પણ બે લગાવું ને, એમાં એક લગાવી દઉં ને પેલા. જોઈએ રિઝલ્ટ શું આવે છે. કહેશે કે તો કેમ નહીં આવી? તો શું કહ્યું પહેલા તો એવું જ કહેવાનું. તો હિરેન લેવા આવ્યા હતા, આવું બાંધ્યું એટલે હે ને. ના, એક્ટિવા લઈને આવી. કહેશે પાટો બાંધ્યો છે ને એક્ટિવા લઈને આવી. હા તો ચલો મળીએ થોડી વારમાં. હું પહેલાં બધું પાટાપિંડી બધું કરી દઉં પછી. હું થઈ ગઈ છું પાટો બાંધીને રેડી. હવે હું ને હિરેન જઈશું. પણ એક બીક એવી છે ને અમને કે બની કંઈ ભૂલી ના જાય યાર, ને તો પ્રેન્કની પથારી ફરવી જશે. ચલો ઘરે જઈશું. ઘરે જઈને તમને રિએક્શન બતાવીએ શું રિએક્શન આવે છે મમ્મી. જઈએ છીએ ઘરે. અત્યારે રસ્તામાં એક તો હસવાના ઉપર કંટ્રોલ રાખવાનો. હિરેનને તો નહીં હસવું આવે એકવાર પણ બી નહીં, કારણ કે હમણાં મને પેલું વચ્ચે એસિડનું થયું હતું ત્યારે બહુ હાઈપર થઈ ગયા હતા. મરી જશે, શું થશે છોકરાઓનું, ને તો ના સાચવી કરે. તમે એવું જ કહેવાનું છે કે હું ચોકડી ધોતી હતી ને ત્યારે આમ પગ લપસી ગયો એટલે પેલું સળિયા જેવું કંઈક હતું ને હાથમાં પેસી ગયું. એ બોલે કેટલું ને એ જોવાનું. જોઈએ ચાલો ઘરે પહોંચીએ એટલે શું થાય છે. યુટ્યુબમાં તો ફર્સ્ટ પ્રેન્ક કરું છું એટલે બતાવીશ શું થશે. કરું તમને ઘરે જઈને મળીએ. પેલી તો છે ને જબુરી નહીં આવી એ હૈ જો કાલ કહેતી હતી ને હાથમાં તો હું કરી નહીં કે ચોકડી ધોઈ. હા ચોકડી ધોઈ બેટર પીવા ના સળિયો વાગ્યો. ચિયો હરિયો વાગ્યો લે હા કાલ નથી પડી જઈ હતી બાથરૂમમાં. બાથરૂમ નહીં લે ચોકડી. આ એ ચોકડી. કઈ ચોકડી અમાર બાપ ને લઈ છે ચાલો ભાઈ બાર બહુ વાજો બતાવીને કોણ છે એ રીતના કોણ નતું તો પાટો ચો બોતરી દી આમાં બાજુમાં ને પેલા બે તો ઓય બતાઈ દે ને. ઇન્જેક્શન અપાઈ દે બેટા ડોક્ટર નહીં હતા, જતા રહ્યા. મુકેશભાઈ તો નહીં. પેલો પ્રાર્થના વાળો છે જા ઇન્જેક્શન લઈ આય ના એટલું બધું નહીં બાજુ પણ કરી જાનું ઇન્જેક્શન લઈ આયા છોકરો ઉપાડી દે જા કોઈ લેજો જો પ્રાર્થના લેજો હશે ડોક્ટર જતો રહો 11 નો 1-2 વાગ્યા સુધી હોય છે. ઓય આવ્યું તું તે તો ધનુનું ઇન્જેક્શન લેવું જ પડે. પડદા દીદી શું ખોડ દૂધ પીધું તું ખોડ નાખીને ચાલે? પપ્પા હસવાની વાતો ના કરે ને ભાઈ વાજીવાનો. હા તું હમણાં મને કશું કીધું યા નહીં. વાગ્યું છે ભાઈ. તો તમે તો એમ કહો છો મારી વાગ્યું બે બાજુ બોલો. જાન લેડ મળો હતા જે ચો પણ બહાર ના આવવાનું. પ્રાર્થના ચાલુ હોય ઇન્જેક્શન લે
ધનુનું ઇન્જેક્શન લઈ લે. પપ્પા ભાઈ નીકળી જ નહીં એટલું બધું શું કરતા નું ઇન્જેક્શન લો ધનુનું ઇન્જેક્શન લઈ લેવો ના નીકળી અને બતાવીને ફરી પાટું બંધાવડાય યાર પેલા જોડે. તો તું હમો આવી તાણ મારી દુકાને આયા પાટું બંધાય નહીં. તમે નીકળ્યા ને હું આવી મને હિરાને કીધું પપ્પા મમ્મી હાલ છે પાટો બંધાઈ ના આવી એકલી આવી રિક્ષામાં પાટું બંધાય. કાલે મેં કીધું 24 કલાક તો જવા ના દીધા મેં. તો વાગે હવે એવું તો નાનું નાનું હું કરવા દિવાળી ચોપાસા પણ હું મેં પહેરી જોવાય છે ના પાડીએ છે કે બંધ. તો આખો દાડો સાફ કર 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 પછી એવું કરું કે હું તો અહીંયા હા ફોનમાં બોલી હતી હું પૂછી જોઈને કાલે. જેની નહીં તે કે બધું સાફ કર દઉં એવું કર કર કરી દીધી વોટ્સએપ કરે તો કાલે હોસ્પિટલ તો બપોરે કરતો. સવારે તો નહોતું થયું એવું હું આવ્યો પછી મને ફોન આવ્યો એટલે મેં કીધું તું દવાખાને જઈને બંધાઈ જાય પાટો ને પછી આવ્યા અહીંયા તો રિક્ષામાં આવી પછી બની તો હશે દુકાન દુકાને એ પાણી પડાવતો કયા એસિડ થી એટલે તો આવું કરવી. એ વખત કરજે. હમણાં એસિડનું થયું તું ને હવે આ લઈને મંડી હું મને ખબર છે કે આ નહીં હરખી હતી. પછી એમને હું કરવા કરા છે ઈ કરી નહીં આવતી તાર પછી એટલું બધું એ નહીં વાગ્યું ને બતાવજે તું કેટલું વાગ્યું બતાવ ઇન્જેક્શન ધનુનું લઈ આવી હું વાંચું. પણ બંધ છે દવાખાનું ચોઈ લઈ ચાલુ છે જતું રહેશે ઘેર. એટલે 1 વાગ્યો જોઈ ના આવ્યા એટલે જ તો અહીંયા આયા એ ઉપર ખાલી એટલું રહ્યું ને એ લપસી જાય ને એટલે જોવાય આમાં બેજા બેસ નીચે બેજા નીચે ખાવાનું છે ને. બનાવી દો હવે મગ ફણગાય તો રાતના ખબર પગારી ટિફિન લઈને આવી પછી પેલા ખાધા વગર એક ફોન કર ડોમચા લઈને ભેગી આવજો તો નહીં સાફ કરું પીગો રહીશું બધું લડીશું પણ પીગો રહીશું. ડોમચ્ચે તારા આટલામાં આવશે તારું ઘર ફૂલ થઈ જશે બહુ થશે. એવું ચાલે હું આ બાજુ પેલું બાજુ એવું ચાલે એવું ધોતું કરવાનું છે. હા હવામાં ધોતો કરે છે બધું નેચરનું હોય તો સમજાય ખરા હે એક આટલું જ આવશે વધારે. પણ એને વાગ્યું એ નહીં બહુ જોઈ લે ખોલજે ના મારે નહીં પેલો બોલવું. રાખે જશે હા તમે લઈને જાઓ ને આ નીકળતા સમજાઈ પાછો લાવશે ભાઈ. તમે એક્ટિવા લઈને જી આવો તો ગજા જ છે ને અમે આ પ્રાર્થના તો એરી કોઈ આગું નહીં. પણ એ નહીં એ ડોક્ટરે કીધું આ કાલનો દાડો બદરાખો થઈ જશે એમ ઇન્જેક્શન નહીં ના પાટો પડે બંધાણ નહીં કે ખાલી ઇન્જેક્શન કરવું. ઇન્જેક્શન પણ એટલું બધું વાગ્યું હોય તો લેવાનું હોય ને પણ આપણને એટલું બધું લોહી જ નહીં. જેટલું લોહી ગયું હોય એટલું ઇન્જેક્શન લેવું પડે. જોઈ લે તો શાંતિ થયો દુખો ના ના છોડે નહીં. મેં warning આલી હતી. મેં કીધું જો તો કરે ને શાંતિથી આરામ કરજે. આવ હું તો અહીં હોય મને તો રીતના ખબર પડે એવું કરે કે જેની નહીં તે કાલે આખું કબાટો ને બધું લઈને મંડી હતી અમારા પોણી કરે તો આખું કરી દીધું તો એને ખોલવા દે હાય. હા, હાલ જ આવ્યો અમે ગેલેક્સી જતો. સાપુ જોવા જતો. ચોકન ઝુંપડપટ્ટી સોચી ઓલું મૂકીને ગલેટ લેવાનું લેવાનું જે લેતું છે. જો નહીં મારું જોવું. બતાવજે આગીદા કેમ કે આગીદા મને જોડાય નહીં તું. ચોય વાગી નહીં એમને ભાઈ છે મમ્મી કાલ યુટ્યુબ ઉપર આવી જવાનો તમે ઈ ના કીધું તમે નહીં વાગી ના મારું YouTube નહીં ચલાવવા. ખબર. આ જોવા જો દાદા બોલતો એમ નહીં તાર વિઝા આવી જાય ને કોણ નહીં
નીચે હા બોલ પછી વીઘા આવે ને એટલે આપણે મકાનનો સોદો કરી દેવાનો બરોબર બીજો મકાન લઈ લેવાનો એટલે પૈસા ને તારા ખાતામાં મૂકી દેવાના ચેકમાં સહી કરીને રાખજે તો અંદર જરૂર પડે તો કાઢતા આ ટાઈસ વાપરવાનું નહીં હોય પેલો વાપરી જાય તદાણી વાળો ચાલજે તો એ તો પૈસા છે પણ તોય કહું બોણ એમ રમાડવાનું થઈ જાય બીજા લઈ તો રાખ જવું હોય કે ના જવું હોય કોઈ વાંધો નહીં થઈ જ હોય બંધ ચાલો અમારે છે ને તો અમારે કરવા આપણી પાસે કોઈ લાયસન્સ નહીં કોઈ સિક્કા મારેલા નહીં ગવર્મેન્ટ એટલે તમે દાખલી દે બધો મોકો અને જીજાજી થયો કારણ કે એમને સ્ટ્રેસ જ ને હું જઈને આવું એટલે જો ગેરંટી 1000% ગોવા ના હોય પણ 5 વર્ષ સુધી આવવાનું જ નહીં હોય હલો કમાઈને જ આવવાનું મારે શું કરવાના પૈસો ને મને શાંતિ જો તું તાર મહિનો થાય ને એટલે લાખ મોકલી દેવાનું નહીં જોવો કાઢવા નહીં બપોરે કશું વધારે નહીં જો લાખ રૂપિયા મોકલી દેવાનો અને સારી રીતના રાખે આ 1.5 લાખ મોકલજે 50,000 છોકરો પાસે હા તારે તો જેવું કરીને જવું ના ભાઈ આ હેલો ફ્રેન્ડ્સ પ્રેન્ક કર્યા પછી અમે થોડી વાર બેઠા 3:30 પછી અમે ઘરે આવી ગયા હતા ઘરે આવીને થોડી વાર આરામ કર્યો આરામ કરીને શું કર્યું જમવાનું બનાવીને એ બધું કર્યું આજે સન્ડે હતો એટલે લેઝી સન્ડે હતો અમારો આ તો બધા સન્ડે એવા જ હોય છે વાળતો જ કંઈ નહીં આજે કંઈક આવો રહ્યો પ્રેન્ક કરવાની બહુ મજા આવી મમ્મી જોડે કારણ કે મમ્મી છે ને આમ કંઈક થાય એટલે એમને એવું બીક લાગે કે વાગવું ના જોઈએ કંઈક આવું થાય એટલે બહુ હાઈપર થઈ જાય ટેન્શનમાં આવી જાય પપ્પાને લાસ્ટમાં ખબર પડી ગઈ હતી પણ મમ્મીને તો લાસ્ટ એવું જ હતું કે હા એને વાગ્યું છે મારા પપ્પાને ખબર પડી ગઈ હતી પાટો એ રીતનો હતો ને એટલે જોઈને તો પછી મેં એ રીતનું આમ રિએક્શન આપ્યું ને ફેસ ઉપર એટલે પપ્પાને એવું વિશ્વાસ છે કે ના એને વાગ્યું જ હશે કંઈક થોડી ઘણી હીરેને મમ્મીને હેરાન કરે એટલે મજા આવી સન્ડે કંઈક આ રીતનો રહ્યો મમ્મી પપ્પા જોડે ચલો મળીએ કાલના બ્લોગમાં આ રીતે સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય